નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સાર્વત્રિક વરસાદથી તાપી નદી બે કાંઠે, સિઝનમાં પ્રથમવાર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો। નવસારીમાં 24 કલાકમાં સરેરાશ 3.25 ઇંચ વરસાદ નોંધાયો। સુરતમાં શરૂ થયેલા વરસાદે પાલિકાની કામગીરીની પોલ ખોલી। તોફાની પવન અને વરસાદને કારણે શહેરના અલગ અલગ ઝોનમાં કુલ 34 વૃક્ષો ધરાશાયી થયા। વરાછામાં એસટી બસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે પલટી। કતારગામમાં શેર બ્રોકર સાથે 32.5 લાખની છેતરપિંડી કરનાર પકડાયો। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે અને છેલ્લા 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો। તાપી નદીમાં નવા નીર આવતા જ સુરતનો વિયરકામ કોઝવે પણ ઓવરફ્લો થવાની નજીકમાં છે, જેથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। તાપી નદીમાં નવા નીર આવતા તાપી નદી બંને કાંઠે વહેતા પાણીના દ્રશ્યો જોવાલાયક થઈ ગયા છે। કોઝવેના નયનરમ્ય દ્રશ્યો જોવા માટે લોકો ઉમટી રહ્યા છે। બીજી તરફ સવારથી જ એકધારો વરસાદ વરસી રહ્યો છે અને કોઝવેની સપાટી વહેલી સવારે 6 મીટર સુધી પહોંચી જતા જ તંત્ર દ્વારા તાત્કાલિક કોઝવેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। તાપી નદીના જળસ્તરમાં વધારો થતાં વાહન વ્યવહાર માટે કોઝવે અગમચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। આજથી સિઝનના પહેલા જ વરસાદ સાથે જ પહેલી વખત કોઝવેને બંધ કરાયો છે। પાણીનું સ્તર નીચું આવ્યા બાદ જ કોઝવે શરૂ કરવામાં આવશે। કોઝવે રાંદેર અને અડાજણ એવા વિસ્તારને લઈને સિંગણપુર જવાનો રસ્તો હોય છે, જેથી હવે આ માર્ગ બંધ થતાં હવે લોકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરવો પડશે। રોજના હજારોની સંખ્યામાં અહીંથી વાહનો પસાર થતા હોય છે ને સવારથી જ કોઝવે બંધ કરી દેવાતા વાહન ચાલકો પરેશાન થતા હતા। ઘણા ખરા વાહન ચાલુ રહેતા લોકોને બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી ન હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। એક તરફ ચોક બજાર તરફથી સિંગણપુર તરફ જવું મુશ્કેલ બની રહ્યું હતું, કારણ કે મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાને કારણે રસ્તો બ્લોક કરવામાં આવ્યો છે અને મોટાભાગના વાહન ચાલકોને ડભોલી 4 રસ્તા અને જહાંગીરપુરાને જોડતા બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી હતી। નવસારી જિલ્લામાં સતત 3 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે અને ગત 24 કલાકની વાત કરીએ તો જિલ્લાના 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જિલ્લામાં સરેરાશ 3.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને ગઈકાલના વરસેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો નવસારીમાં 3.75 ઇંચ વરસાદ નોંધાયો હતો। જલાલપુરમાં 3.54 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ગણદેવીની વાત કરીએ તો ત્યાં 3.66 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ચીખલી અને ખેરગામમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે વાસદામાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। નવસારી જિલ્લામાં આજે વરસાદની સ્થિતિની વાત કરીએ તો કોઈ પણ તાલુકામાં નોંધનીય વરસાદ નથી ને વહેલી સવારથી જ વરસાદે વિરામ લેતા નવજીવન વરસાદી વિઘ્ન બાદ ફરી દોડતું થયું છે। જો કે ધીમી ધારે વરસાદ નોંધાવાને કારણે લોકોએ રેનકોટ અને છત્રી સાથે બહાર નીકળવું પડ્યું હતું। વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી હિલ સ્ટેશન જેવો માહોલ નવસારી જિલ્લામાં જોવા મળી રહ્યો છે। ચોમાસું એક અઠવાડિયું મોડું બેસવાને કારણે ખેડૂતોની વાવણી પણ મોડી જોવા મળી રહી છે। સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં પ્રી મોન્સૂન કામગીરીની રિવ્યૂ બેઠકમાં વેઠ ઉતારવામાં આવી હોવાની ફરિયાદોનો ઢગલો કોર્પોરેટર દ્વારા કરી દેવામાં આવ્યો હતો। આ બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી નબળી કરવામાં આવી હોવાની લોકો દ્વારા મુશ્કેલી પડતી હોવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી।
જ્યારે લોકોને આ પડતી મુશ્કેલીઓને લઈને ભીતિ વ્યક્ત કરવાને કારણે જ પાલિકા દ્વારા આગમચેતી રાખીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ચોમાસાના પહેલાં જે રોડનું પેચવર્ક કરવામાં આવ્યું હતું તે રોડમાં આજે વરસાદના કારણે બેસી જવા પામ્યા છે, જ્યારે ભૂવાઓ પણ પડી ગયા છે, જેથી રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં વરસાદની સાથે સાથે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ વેઠ ઉતારવામાં આવી હોવાના ખેલ જોવા મળી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી સાથે સાથે રોડની કામગીરીમાં ઉતારવામાં આવેલી વેઠ અને ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે અને સુરતમાં શરૂ થયેલા વરસાદને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલવાનું શરૂ કરી દીધું છે. પાલિકાના વિકાસમાં ભ્રષ્ટાચારના ગાબડા પણ પડી રહ્યા છે અને શહેરના વાહન ચાલકોની હાલાત કફોડી બની ગઈ છે. જ્યારે જહાંગીરપુરા, ઉધના, ઉમરા જેવા વિસ્તારમાં રોડ અને રસ્તાઓની હાલત ખરાબ જોવા મળી રહી છે. જે રોડ ચોમાસા પહેલાં રિપેર કરવામાં આવ્યા હતા તેમજ નવા બનાવવામાં આવ્યા હતા તે રોડમાં ભ્રષ્ટાચારને કારણે ઠેર ઠેર ગાબડા ઉપડી ગયેલા જોવા મળે છે. ઠેર ઠેર રોડ બેસી જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આવી બેદરકારી અને ભ્રષ્ટાચારનો ભોગ હાલ લોકો બની રહ્યા છે. જો કે પાલિકાની નબળી કામગીરીને કારણે સુરતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાના આરંભ સાથે જ ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર સ્લેબનો ભાગ બેસી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. કેટલીક સ્થળે સ્લેબનો ભાગ 1 થી 1.5 ફૂટ જેટલો બેસી ગયો હતો અને થોડા સમય અગાઉ જ પ્લેટફોર્મ નંબર 2 અને 3 સ્ટેશન ડેવલપ અંતર્ગત બંધ કરી કામગીરી કરવામાં આવી હતી અને બંને પ્લેટફોર્મનો કેટલોક ભાગ તોડીને નવેસરથી બનાવવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય કામગીરી નહીં કરાતા પહેલા વરસાદમાં જ પ્લેટફોર્મનો ભાગ બેસી ગયો હતો. સુરતમાં 2 દિવસથી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે અને અવિરત વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરી જવા પામ્યા હતા. આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2-3 ઉપર સ્લેબનો ભાગ બેસી જતા તંત્ર દોડતું થયું હતું. ઘણા સ્થળે સ્લેબનો ભાગ બેસી ગયો હતો તો કેટલેક સ્થળે તિરાડ પડી જવા પામી હતી. પ્લેટફોર્મ પર નુકસાન થયું હોવાનું માલુમ પડતા જ રેલવેના અધિકારીઓ તાત્કાલિક દોડતા થયા હતા. તાત્કાલિક કોન્ટ્રાક્ટર પાસે રિપેરિંગ કામગીરી શરૂ કરાવી દેવામાં આવી હતી. પ્લેટફોર્મ નંબર 2-3 પર ટ્રેનનો અવરજવર વધુ હોવાથી પ્લેટફોર્મ બંધ કરાયું હતું અને મુસાફરોની અવરજવર વચ્ચે રિપેરિંગ કામગીરીનો આરંભ કરી દેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉધના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી અંતર્ગત થોડા સમય અગાઉ બંને પ્લેટફોર્મ 90 દિવસ માટે બંધ કર્યા હતા અને આ બંને પ્લેટફોર્મ પર સ્ટેશનની બિલ્ડિંગ બનાવવા અંગેની કામગીરી પણ હાથ ધરાઈ હતી. હવે પિલર ઊભા કરવા માટે કેટલાક સ્થળે આખું પ્લેટફોર્મ ખોદી નાખવામાં આવ્યું હતું, જેને પગલે નવેસરથી પ્લેટફોર્મ બનાવાયું હતું અને હવે માટીનું પુરાણ બેસી જતા સ્લેબનો ભાગ પણ બેસી ગયો હતો. છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં દેમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના લીધે જમીન પોચી થઈ જતા ઠેર ઠેર ભૂવા પડવાના અને જમીન ધસી જવાના તથા વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં કુલ 34 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે, જેમાં બપોરે શહેરના હાર્દસમાં અઠવાલાઇન્સ રોડ પર સુરત જિલ્લા કોર્ટની નજીક મસ્ત મોટું ઝાડ ધરાશાયી થયું હતું અને ઝાડ દિવાલ ફાડીને રોડની સાઈડ પર પાર્ક કરેલ કાર પર પડ્યું હતું, જેના લીધે કારને નુકસાન થયું હતું. આ ઘટનામાં મહિલા સહિત 3 ને ઈજા પહોંચી હતી અને ઝાડ એટલું મોટું હતું કે અઠવાલાઇન્સના બ્રિજ ઉપર પણ તેનો થોડોક હિસ્સો પડ્યો હતો. ઝાડ પડતા તંત્ર દોડતું થયું હતું અને ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે વરાછા ઝોન વિસ્તારમાં પણ આવી જ ઘટના સામે આવી હતી અને એક ઝાડ પડતા ટ્રાફિક જામની સમસ્યા ઊભી થવા પામી હતી. મુખ્ય માર્ગે એવા અઠવાલાઇન્સ પર મસ્ત મોટું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિકને ભારે અસર થઈ હતી. સ્કૂલ છૂટવાના સમયે ઝાડ પડ્યું હોવાને લીધે બાળકો અટવાયા હતા અને અઠવાલાઇન્સ પર એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકોએ હેરાન થવાનો સમય આવ્યો હતો. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને ગલીઓમાંથી પસાર થવું પડ્યું હતું, જેના લીધે ગલીઓમાં પણ ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી. જ્યારે વરાછા વિસ્તારની વાત કરીએ તો વરાછાના ગીતાંજલિ વિસ્તારમાં ભારે વરસાદના પગલે વર્ષો જૂનું ઝાડ ધરાશાયી થયું હતું. ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડતા જ રસ્તો બંધ થઈ ગયો હતો અને ઝાડ પડવાની સાથે એક સાઈડનો રોડ પણ બંધ થતાં રાહદારીઓ અને વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. શહેરમાં અનેક સ્થળો પર ઝાડ પડવાની ઘટના સામે આવી છે અને જેથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ સતત દોડતા રહેવું પડ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા તમામ સ્થળો ઉપર ઝાડ કાપીને દૂર કરી ટ્રાફિકને સરળ કરવાનો રસ્તો અપનાવાયો હતો.
સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક એસટી બસ ડિવાઈડરમાં ઘૂસી જતા ગયા બાદ પલટી મારી ગઈ હતી અને મુસાફરો ભરેલી બસ અકસ્માત બાદ પલટી મારી જતા બૂમાબૂમ થઈ ગઈ હતી. કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ બસનો ડ્રાઈવર નશામાં હોવાની પણ ચર્ચા છે અને હાલ તો આ મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ગત રોજ રાત્રે વાપીથી આવતી એક એસટી બસ સુરતથી દાહોદ જઈ રહી હતી. દરમિયાન કિરણ હોસ્પિટલથી અલકાપુરી બ્રિજ પરથી પસાર થયા બાદ નીચે ઉતરતા સમયે બસ ફૂલ સ્પીડમાં જતી હતી. દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ વ્હીલ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર બસ ચડી ગઈ હતી અને બસ 10 થી 15 ફૂટ સુધી ડિવાઈડર પર ચડી ગઈ હતી અને બાદમાં પલટી મારી ગઈ હતી. એકાએક જ અકસ્માત થતાં બસમાં સવાર એવા મુસાફરોમાં બૂમાબૂમ થઈ ગઈ હતી. બસમાં સવાર કેટલાક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા, તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે મુસાફરોને ગંભીર ઇજા થઈ હોવાની ઘટના સામે આવી નથી. જોકે આ બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચા જોવા મળી રહી છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મોડી રાત્રે થયેલી આ ઘટનાની જાણ થતાં જ સુરતના મેયર દક્ષેશ માવાણી ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ સાથે જ સામાન્ય ઇજા પામેલા મુસાફરો સાથે પણ તેમણે વાતચીત કરી હતી. મેયરે ત્યાં હાજર બસના મુસાફરોને સાંત્વના પણ આપી હતી. સુરતના કતારગામમાં આવેલા શેર બ્રોકર ફોરેક્સ ટ્રેડિંગમાં સોદો કરવા યુએસડીટી ખરીદી કરવાના ચક્કરમાં 32.5 લાખની રકમ ગુમાવી છે. યુએસડીટીનું કામ કરતા દર્શક ગોધાણીની ઓફિસમાં શેર બ્રોકર તેના સંબંધી સાથે 32.50 લાખ લઈ ગયા હતા, જ્યાં આરોપીએ ઓફિસમાં તેઓને બેસાડી રકમ ગણવાનું કહી બારીમાંથી રોકડ લઈ તેના એક સાગરીત સાથે બાઇક લઈ ભાગી ગયો હતો. જોકે ઉત્તરાયણ પોલીસે વિકાસ રાજપૂતની ધરપકડ કરી છે. શેર બ્રોકર પ્રતિક બાબુ અણઘણી ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપી હતી કે આપતા પોલીસે દર્શક સુરેશ ગોધાણી અને બાઇક ચાલક વિકાસ રાજપૂત સામે ગુનો નોંધ્યો હતો. હાલમાં પોલીસે વિકાસની ધરપકડ કરી છે. અગાઉ શેર બ્રોકરે 18 લાખના યુએસડીટી આરોપીને દર્શક પાસેથી પણ લીધા હતા. આથી તેના પર વિશ્વાસ કરીને બીજી વાર 10 લાખના યુએસડીટી લેવા ગયા હતા. છતાં આરોપીએ આટલી નાની રકમના યુએસડીટી નહીં મળી શકે તેવું બહાનું કાઢ્યું હતું. ત્યારબાદ 30 થી 40 હજારના ડોલરના યુએસડીટીની ખરીદી કરવી પડશે તેમ આરોપીએ કહ્યું હતું. આથી શેર બ્રોકરે પોતાના સંબંધીઓ પાસેથી 18 લાખ તેમજ 6.5 લાખ અને જમીનની ઉપજના 8 લાખ મળીને કુલ 32.5 લાખની રકમ લઈ દર્શક ગોધાણીને તેની ઓફિસે પહોંચ્યા હતા. ઉત્તરાયણ પોલીસે હાલમાં આ બાબતે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે આરોપી દર્શક લાખો રૂપિયાની રકમ લઈને બારીમાંથી કૂદી ભાગી ગયો હતો અને તેની મદદ કરનાર વિકાસ રાજપૂત નીચે બાઇક લઈને ભગાવી ગયો હતો, જેથી પોલીસે હાલ આરોપીની સહાય કરનાર એવા વિકાસની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અષાઢી બીજે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ પ્રેમ અને શ્રદ્ધાના રથ પર સવાર થઈને લોકોમાં ભાવ અને ભક્તિ જગાડવા માટે રથયાત્રા પર નીકળવાના છે. જહાંગીરપુરાના ઇસ્કોન મંદિરથી અને મહિધરપુરાના ઘોડિયા બાવા મંદિરથી તેમજ અમરોલીના લંકા વિજય હનુમાનજી મંદિરથી જેવા જુદા જુદા 5 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લંકા વિજય ખાતેથી રથયાત્રા નીકળનાર છે, જેને લઈને ભારે જોશ અને ઉત્સાહ સાથે તૈયારીઓ જોવા મળી રહી છે. અષાઢી બીજના રોજ સુરતમાંથી લંકા વિજય હનુમાનજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ લંકા વિજય હનુમાનજી મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાને લઈને મંદિરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. એક તરફ ભગવાનના રથમાં જે બિરાજમાન થવાનાર છે એવા રથને તૈયાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ રથયાત્રાને લઈને જે પ્રસાદી તૈયાર કરવાની હોય છે તેને લઈને મગ સાફ પણ કરવામાં આવી રહ્યા છે. આ યાત્રામાં 50 મણ જેટલા મગની પ્રસાદી લોકોને આપવામાં આવનાર છે. જ્યારે આ સમગ્ર યાત્રા દરમિયાન આશરે 10,000થી વધુ લોકો આ યાત્રામાં ભાગ લેનાર છે. મલ્લેશ્વર માન સીતારામદાસજી મહારાજ લંકા વિજય હનુમાન આશ્રમ સુરત. આજે જગન્નાથ ભગવાનના
बहुत ही सारे रूपे प्रसाद में भोग धरावવામાં આવે છે। એવી રીતે મગ પ્રસાદીની લંકા વિજય હનુમાન મહિલા મંડળ દ્વારા સાફ કરવામાં આવી રહ્યા છે। સાફ કરીને પછી મગ પલાળવામાં આવે છે। મગ और માખણ और જામન એ અષાઢી બીજને દિવસે સવારે સવારે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે। ભોગની સાથે વધઈ મગની પ્રસાદી આપવામાં આવે છે। કેમ કે અત્યારે ભગવાન માંદા પડે છે, માંદા પડે ત્યારે ખોરાકમાં સારો અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે। તો આ જગન્નાથ ભગવાનને જગન્નાથપુરીમાં બી જેવી રીતે મગને પ્રસાદ હોય છે એવી રીતે 50 મણ મગ ભક્તોને દ્વારા આપવામાં આવેલો છે। શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનો ટેમ્પો રસ્તા વચ્ચે જ ઊંચો થઈ જતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। ટેમ્પો આગળથી ઊંચું થઈ જવાને કારણે જ રસ્તા પર મૂકીને ડ્રાઈવર ચાલક ત્યાંથી ચાલ્યો ગયો હતો। જ્યારે રસ્તા વચ્ચે આ ટેમ્પો પડ્યો રહેવાને કારણે અન્ય વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે અને 2 દિવસથી વરસાદી માહોલ છે। એવામાં સુરતમાં અજબ ઘટના સામે આવી છે। કતારગામ અમરોલી તાપી બ્રિજ પાસે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી પસાર થઈ રહી હતી અને આ દરમિયાન ટેમ્પો આગળથી ઊંચો થઈ ગયો હતો। ટેમ્પો પાછળના ભાગે કચરો ઓવરલોડ થઈ જતાં આ ઘટના બની હોવાની વાત સામે આવી હતી। રસ્તાની વચ્ચે જ ટેમ્પો આગળના ભાગેથી ઊંચો થઈ ગયો હતો અને જેથી કુતૂહલ સર્જાયું હતું। બીજી તરફ ટેમ્પો ડ્રાઈવર આ જ સ્થિતિમાં ટેમ્પો મૂકીને ત્યાંથી જતો રહ્યો હતો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રસ્તાની વચ્ચે જ આ ટેમ્પો આ પ્રકારે પડ્યો હોવાને કારણે અન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આજકાલ યુવાનોમાં માર્શલ આર્ટ્સનો ક્રેઝ જોવા મળી રહ્યો છે અને યુવાનો પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે। જો કે આ ક્ષેત્રમાં આગળ વધીને યુવાનો પોતાની કારકિર્દી પણ બનાવી શકે છે। તેનું ઉત્તમ ઉદાહરણ કુડો માર્શલ આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, જેમણે કુડો ઇન્ટરનેશનલ લેવલ પર કોમ્પિટિશનમાં ભાગ લઈને ઉત્તમ સ્થાન મેળવીને આજે ઇન્કમટેક્સ વિભાગ જેવામાં પણ નોકરી મેળવી છે। તેમજ અમદાવાદના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પણ આ બાબતે આગળ વધીને પોસ્ટ ઓફિસ જેવા વિભાગમાં પણ નોકરી મેળવવામાં આવી છે। કુડો એક અત્યાધુનિક મિક્સ્ડ માર્શલ આર્ટની એક નવી ટેકનિક માનવામાં આવે છે અને દેશભરમાં કુડો માર્શલ આર્ટ્સની રૂબરૂ કરાવવા માટે ખાસ 2 મહિનાનો નેશનલ ટ્રેનિંગ કેમ્પ કુડો ઇન્ટરનેશનલ ફેડરેશનના હેન્સી મેહુલ વોરા સહિતની ટીમ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વર્લ્ડ ચેમ્પિયન એવા સેન્સેઈ નોરીહિદે તેરાકુચી કે જે જાપાનના એક કુડો માર્શલ આર્ટના ચેમ્પિયન તેમજ જુડોમાં પણ બ્લેક બેલ્ટ છે, તેમના દ્વારા સમગ્ર કેમ્પ દરમિયાન યુવાનો અને યુવતીઓને ટ્રેનિંગ આપવામાં આવનાર છે। આ ગર્વની વાત છે કે જાપાનના કુડોમાં ચેમ્પિયન્સ એવા નોરીહિદે તેરાગુચી કે જે સુરતમાં મહેમાન બન્યા છે અને આજથી શરૂ થનારા 2 દિવસીય કેમ્પમાં યુવાનોને ટ્રેનિંગ આપી રહ્યા છે। દેશભરના વિવિધ શહેરો અને નગરોમાં આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતમાં આજ અને આવતીકાલે 2 દિવસીય કેમ્પ યોજાયો છે। ઓલ ઇન્ડિયા કુડો ટ્રેનિંગ સેમિનાર કે જે અઠવાલાઇન્સ ખાતે યોજાયો છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો છે। વર્લ્ડ ચેમ્પિયન પાસેથી યુવાનો વિશેષ ટેકનિક શીખી રહ્યા છે, જ્યારે આ સમગ્ર કેમ્પ દરમિયાન દેશભરમાંથી હજારોની સંખ્યામાં યુવાનો વર્લ્ડ ચેમ્પિયન કુડો સેન્સેઈ પાસેથી ટેકનિક શીખશે। ખુશીના કારણ 2 છે। એક કે તમારા જ્યારે ગુરુ તમારી સાથે હોય, જેની અંદર તમે ટ્રેનિંગ કર્યો, જે તમારા મેન્ટર હોય, સાથે આવતા હોય અને બાજુમાં બેઠા હોય ને એની ઝલક અલગ થઈ જાય। તો મેહુલ સર મારા મેન્ટર છે, ગુરુ છે। બીજી સૌથી મોટી વાત કે મેહુલ સરના ગાઈડન્સના લીધે આજે એક વર્લ્ડ ચેમ્પિયન ઇન્ડિયા આવ્યા છે, સેન્સેઈ તેરાગુચી આજે ઇન્ડિયામાં છે ને એમના કારણે દેશના બહુ બધા ખૂણે ખાંચરે જઈને પોતે ટ્રેનિંગ આપવાના છે ને બચ્ચાઓને પર્સનલ અટેન્શન આપીને ટ્રેનિંગ આપશે। વર્લ્ડ ચેમ્પિયન પાસે ટ્રેનિંગ લેવી આજે બહુ મોટી વાત છે, જે આજે શક્ય થઈ શકશે એમના લીધે, મેહુલ સરના કારણે। સો ઇટ ઇઝ જસ્ટ એક્સાઇટમેન્ટ, નથિંગ એલ્સ। આટલું ડાયરેક્ટ ટ્રેનિંગ આજ સુધી મને નથી મળી પર્સનલી, તો આજે મારા સ્ટુડન્ટ્સોને મળશે। સો આઈ એમ વેરી હેપી વિથ ઇટ। સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર।
સાર્વત્રિક વરસાદથી તાપી નદી બે કાંઠે સિઝનમાં પ્રથમવાર કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો. નવસારીમાં 24 કલાકમાં સરેરાશ 3.22 ઇંચ વરસાદ નોંધાયો. સુરતમાં શરૂ થયેલા વરસાદે પાલિકાની કામગીરીની પોલ ખોલી. તોફાની પવન અને વરસાદને કારણે શહેરના અલગ અલગ ઝોનમાં કુલ 34 વૃક્ષો ધરાશાયી. વરાછામાં એસટી બસે ડિવાઈડરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી. કતારગામના શેર બ્રોકર સાથે 32.5 લાખની છેતરપિંડી કરનાર એક પકડાયું. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.